ધોરણ 10 મેથેમેટિક્સ. નમસ્કાર બાળ મિત્રો. અહીંયા આપણે એક પી કેન્દ્રવાળું વર્તુળ છે, એનો એક સ્પર્શક છે ટી ક્યુ. એની લંબાઈ 25 સેન્ટીમીટર અને કેન્દ્રથી ક્યુનું જે અંતર છે એ 24 સેન્ટીમીટર છે. તો તમારે વર્તુળની ત્રિજ્યા પી ટી ગોતવાની છે. તમને ખબર છે કે ટી ક્યુ લંબ પી ટી, therefore it is the 90 degree. That is PQ hypotenuse, and hypotenuse હોય આ એક બાજુ હોય આ બીજી બાજુ હોય તો સ્વાભાવિક આપણને પાયથાગોરસ વર્ષોથી કામ આવે છે, તો અત્યારે શું કામ ન આવે. તો આપણે કરીએ છીએ કે PQ સ્ક્વેર is equal to PT square plus TQ square. Therefore, PQ is equal to 24 square is equal to PT is equal to we have to find TQ is equal to 25 square. Therefore, 24 નો સ્ક્વેર આવે તો 576 is equal to PT square plus 625. Therefore, PT square is equal to 625 minus 576. Therefore, 15/6. So that is 9, 1, that is 4. PT square is equal to 49 and PT is equal to under square root 49 is equal to 7, that is centimeter. 7 centimeter is the radius. 7 centimeter PT. If you like, પ્લીઝ બાળકો લાઈક કરવાનું ભૂલતા નહીં અને પોસિબલ હોય તો સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.